હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5ના વિદ્યાર્થીઓ છે જ્ઞાન સેતુની પરીક્ષા 31 જાન્યુઆરી 2026ના રોજ આપેલ છે. એમના પેપર સોલ્યુશન વિશે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો, અને અગર આ ચેનલની અંદર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી નવી વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. સીઈટીના સંપૂર્ણ પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું. આજે આપણે વિભાગ 1 ગણિત અને તર્ક શક્તિથી સ્ટાર્ટિંગ કરીએ તો પહેલો ક્વેશ્ચન છે કે મધુબેન 10 કિલો કેરી વેચીને 1500 રૂપિયા મેળવે છે, તો 1 કિલો કેરીનો ભાવ કેટલો હશે? 10 કિલો કેરીનો ભાવ જો 1500 રૂપિયા હોય તો 1 કેરી માટે 1500 ભાગ્યા 10 કરીશું તો શું જવાબ આવશે? 150. એક કેરીનો ભાવ કેટલો થાય? 150. 1500 ભાગ્યા 10 કરવા પડે, ભાગાકાર કરવો પડે, એટલે 150 જવાબ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, આપેલી આકૃતિમાં કાટખૂણાથી નાના ખૂણા કેટલા છે? અહીંયા આકૃતિ આપણને ઉપસ્થિત નથી, પરંતુ જે કાટખૂણાની આકૃતિવાળો પ્રશ્ન છે એની અંદર 2 જવાબ આવશે. એ કાટખૂણાથી નાના ખૂણા કેટલા છે? તો 2. ઓપ્શન સી જે છે સાચો થશે. જે આકૃતિવાળા ક્વેશ્ચન છે ને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આકૃતિ ક્વેશ્ચન જોઈશું. અત્યારે માત્ર તેમનું સોલ્યુશન જોઈ લઈએ. 7 દિવાસળીની મદદથી બનેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા છે? તો 7 ખૂણા છે. આપેલ છાयांકિત ભાગની પરિમિતિ કેટલી છે? તો 10 સેમી. ઘડિયાળમાં 9 ને 5 મિનિટ થઈ હોય ત્યારે કયો ખૂણો બને? તો 9 અને 5 મિનિટે કાટકોણથી નાનો ખૂણો બને. 5 મિનિટે મિનિટ કાંટો છે એ 1 ઉપર હોય છે, એટલે કાટકોણથી નાનો ખૂણો બનશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અમદાવાદ અને સુરત વચ્ચેનું કુલ અંતર 70 + 190 કેટલું થાય? તો 70 અને 190 260 કિમી થાય. ઓપ્શન બી જે છે સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કે શ્રેણી પૂર્ણ કરો. ACE પછી છે BDF, ACE BDF CEG. તો નેક્સ્ટ શું આવશે? DFH, ABC પછી D, CDEF EFGH, એટલે ઓપ્શન સી જે છે સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, 500 મીટરના વર્તુળાકાર માર્ગ પર 3 કિમી અંતર કાપવા માટે કેટલા ચક્કર લગાવવા પડે? 500 મીટરનું વર્તુળાકાર માર્ગ હોય તો 1 કિલોમીટર અંતર કાપવા 2 ચક્કર લગાવવા પડે. 3 કિમી લગાવવા માટે 6 ચક્કર લગાવવા પડે, એટલે ઓપ્શન સી સાચો થશે. કોઈ પણ સંખ્યાના બમણામાં 3 ઉમેરતા કઈ પદાવલી બને? તો 2x + 3. કોઈ સંખ્યા છે આપણને ખબર નથી અને આપણે x ધારી લેવાની, એટલે 2 × x + 3. ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 30 × 6, તો 30 × 6 180, એટલે ઓપ્શન સી સાચો થશે. કેલાનપુરનો સાંકેતિક કોડ શું થશે? તો LFMBOQVS, ઓપ્શન ડી. ત્યારબાદ નુમા હે માટે સાચો કોડ કયો થશે? 483197.
અહીંયા આ ક્વેશ્ચન છે, અમુક ક્વેશ્ચન રિઝનિંગના, તર્કસંગતતાના, એ પ્રોપરલી ક્વેશ્ચન નથી, એટલે ક્વેશ્ચન પેપરના જ બેઠા ક્વેશ્ચન નથી. તો જેટલા ક્વેશ્ચનની અંદર કન્ફ્યુઝન છે રિઝનિંગના, કે પ્રોપર એને ક્વેશ્ચન અહીંયા આપેલ નથી. એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્યુશન પ્રોપર જોઈશું એનું. બાકીના ક્વેશ્ચન અહીંયા આપણે સોલ્વ કરીએ. નેક્સ્ટ 15 નંબર, કે પેટર્ન છે 406, 307, 208, 109 માં કયો નિયમ છે? સંખ્યામાંથી 99 બાદ કરતા જવાનો નિયમ છે, એટલે ઓપ્શન એ સાચો થશે. કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળે છે? સંખ્યાના અડધા કરી અને 60 ઉમેરીએ તો 85 મળે છે. 85 માંથી 60 જાય તો કેટલા બચે? 25. 25 ના બમણા હોય એની જવાબ આવે, એટલે કારણ કે સંખ્યાને અડધી કરવાની. 25 ના બમણા કરીએ તો 50 થાય. 50 ના અડધા કરીએ અને એમાં 60 ઉમેરીએ તો આપણને 85 મળે. ઉલટું જવાનું એટલે જવાબ મળી જાય. 3 અંકની મોટી અને 4 અંકની નાની સંખ્યાનો સરવાળો મેળવો. તો 3 અંકની મોટી એટલે 999 અને 4 અંકની નાની એટલે 1000. તો 999 વત્તા 1000 એટલે જવાબ આવશે 1999. ત્યારબાદ પ્રશ્ન છે, 1 લાખ વાહનોમાં 5મો ભાગ કાર હોય તો કારની સંખ્યા કેટલી થાય? 1 લાખ વાહનમાં 5મો ભાગ કાર હોય તો 1 લાખ ભાગ્યા 5 કરો તો 20,000 જવાબ આવશે. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23, શ્રેણી પૂર્ણ કરો. 1, 1, 2, 3, 5, 8, 13, 21. તો આમાં શું કરવાનું છે કે આગળની બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા થાય. 1 વત્તા આગળ 0 લઈએ તો 1, 1 વત્તા 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 5 13, 13 ને 8 21, 21 અને 13 જવાબ થશે 34. એટલે ઓપ્શન એ જે છે સાચો થશે. નેક્સ્ટ 24, કે નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો બી, ડી. જો 7મી તારીખે શનિવાર હોય તો 21મી તારીખે કયો વાર થાય? શનિવાર જ થાય. 7મી એ શનિવાર હોય તો 14મી એ શનિવાર, અને અગેન પાછો 21મી એ પણ શનિવાર થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 31, નીચેનામાંથી કઈ સંખ્યા 7નો ગુણક નથી? 7ના ઘડિયા બનાવતી હોય તો 41 એ જે છે 7નો ગુણક નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપેલ અવયવ વૃક્ષમાં ખૂટતી સંખ્યા કઈ છે? અગેન અવયવ વૃક્ષ જે છે એ ક્વેશ્ચન પેપરમાં છે. અહીંયા અમને અવયવ વૃક્ષ આપેલ નથી. તો આ પ્રકારના જે પ્રશ્નો છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રિપીટેશન એમનું કમ્પ્લીટલી સોલ્યુશન જોઈશું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? પ્રથમ 3 અયુગ્મ સંખ્યા કઈ થાય? 1, 3, 5. તો 1, 3, 5 નો સરવાળો 9, એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ 2 ના બમણા કરી અને 5 વડે ગુણી 10 વડે ભાગતા શું મળે? 2 ના બમણા કરીએ તો 4, 4 ને 5 વડે ગુણો એટલે 20, 10 વડે ભાગતા 2 જવાબ આવે. 20 ભાગ્યા 10 કરો તો 10 દુ 20, એટલે આન્સર આવશે 2, 2. ઓપ્શન બી સાચો થશે. નેક્સ્ટ 39 પ્રશ્ન નંબર કે છે કે 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરવાથી 100 રૂપિયા થાય? તો 20 સિક્કા. 20 પંચા 100, એટલે 5 રૂપિયાના 20 સિક્કા ભેગા કરીએ તો 100 રૂપિયા થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 40 રૂપિયા કિલો લેખે. શું કહે છે કે 40 રૂપિયા કિલો લેખે 2.25 કિલો ટમેટાનો ભાવ કેટલો થાય? 1 કિલોનો ભાવ 40 રૂપિયા છે, 2 કિલોનો 80 રૂપિયા, અને 0.25 નો શું થશે? 10 રૂપિયા. તો 80 વત્તા 10 એટલે 90 રૂપિયા ભાવ થશે. ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન 42 જોઈએ તો 35,000 કિલોગ્રામ સામાન માટે 5,000 કિલોગ્રામ ક્ષમતાવાળા ટ્રકના કેટલા ફેરા થાય? 35,000 ભાગ્યા 5 કરીએ તો ઓપ્શન સી કેટલા ફેરા થાય? 7 ફેરા થાય.
100 વખત 1000 એટલે કેટલી સંખ્યા થાય? 100 વખત 1000. 1000ની પાછળ 2 મીંડા 100 મૂકી દઈએ તો 1,00,000 એટલે ઓપ્શન ડી જે છે સાચો થશે. નેક્સ્ટ જોઈએ 47 થઈ ગયો છે. 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 12 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? 8 કિલોમીટર માટે 1 કલાક લાગે છે. 4 કિલોમીટર માટે અડધો કલાક એટલે 1.5 કલાક એટલે 90 મિનિટ. ઓપ્શન બી જે છે સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક ચોરસની બાજુનું માપ 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 5 × 5 એટલે 25 ચોરસ સેમી. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ અહીંયા આપણને 5 સેમી આપી છે તો 5 × 5 એટલે 25 ચોરસ સેમી થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 1 લિટર એટલે કેટલા મિલીલીટર થાય? 1 લિટર એટલે 1000 મિલીલીટર. 1 લિટર એટલે કેટલા મિલીલીટર? તો 1 લિટર એટલે 1000 મિલીલીટર થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાંધવાની રીત મુજબ કઈ વાનગી અલગ પડે છે? તો પૂરી તળીને બનાવાય છે. નેક્સ્ટ પ્રશ્ન 57, વિટામિન બાબતે કઈ જોડી ખોટી છે? તો વિટામિન સી ચામડીના રોગથી થાય એક જોડી ખોટી છે. લોહ તત્વ કયા ખોરાકમાંથી પુષ્કળ મળે છે? તો પાલક, ગોળ અને આમળા. ઓપ્શન બી. મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? રોનાલ્ડ રોસ. ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ જે પર્યાવરણ અને વિજ્ઞાનને લગતા પ્રશ્નો છે એ પ્રશ્નો 51 પ્રશ્નથી સ્ટાર્ટ થાય છે. અહીંયા રિપીટ છે કે આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ વિશે શું સાચું છે? તો બંનેની પરિમિતિ સરખી છે. અગેન આકૃતિવાળો ક્વેશ્ચન છે. આકૃતિ અહીંયા આપેલ નથી, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બુધ ગ્રહ વિશે સાચું વિધાન કયું છે? તો તે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ઓપ્શન એ સાચો છે. નેક્સ્ટ 53, પૃથ્વી વિશે કયું વિધાન ખોટું છે? તો પૃથ્વી પર દિવસ રાત પૃથ્વીની પરિક્રમણને કારણે થાય છે એ વિધાન ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાઈના બીજ કઈ રીતે ઓળખી શકાય છે? તે કદમાં નાના અને ગોળ હોય છે. રાઈના બીજ કદમાં નાના અને ગોળ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાપના ખેલ બતાવનારને શું કહેવાય? તો સાપના ખેલ બતાવનારને મદારી કહેવાય. ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રોને પર્યાવરણની અંદર સાપ અને મદારીનો ચેપ્ટરની અંદર વિવિધ પ્રકારના સાપો એની અંદર આ પ્રશ્ન આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન કે પાણીના શુદ્ધિકરણની શ્રેષ્ઠ રીત કઈ છે? તો પાણીને ઉકાળવું. પહેલાના જમાનામાં જ્યારે પહેલાના સમયમાં ફિલ્ટર નહોતા ત્યારે પાણીના શુદ્ધિકરણ માટે શું કરતા? તો એમને ઉકાળીને પીતા પાણીને. નેક્સ્ટ ક્વેશ્ચન, દરિયાકાંઠે મીઠું પકવનાર વ્યક્તિને શું કહે છે? તો અગરિયો કહે છે. ઓપ્શન બી સાચો થશે. અવકાશમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો અવકાશમાં જનાર પ્રથમ ભારતીય રાકેશ શર્મા હતા. ઓપ્શન બી. બચેન્દ્રી પાલ કયા શિખર પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા હતા? બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ શિખર પર ચડનાર પ્રથમ મહિલા હતા. નેક્સ્ટ 64 કે જૂનાગઢ અને કિલ્લામાં ગઢનો મુખ્ય ઉપયોગ શું હતો? કિલ્લામાં ગઢનો મુખ્ય ઉપયોગ શું હતો? તો સુરક્ષા માટેનો ઉપયોગ હતો. આ જૂનાગઢના ગઢ, વિવિધ વાવો વચ્ચે પણ એના વિશે પણ ટોપિક પર્યાવરણમાં છે જ. નેક્સ્ટ ક્વેશ્ચન 65, પેટ્રોલિયમમાંથી નીચેનામાંથી શું મળતું નથી? તો પેટ્રોલિયમમાંથી કોલસો મળતો નથી. નીચેનામાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે? તો ડાયનાસોર છે એ માત્ર આપણે મ્યુઝિયમની અંદર જોવા મળે છે, રિયલમાં જોવા મળતા નથી. ધરતીકંપ સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહે છે? તો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલ આશ્રમનું નામ શું છે? સાબરમતી આશ્રમ.
ખેતીના ઓજારોની સાચી જોડી કઈ છે? તો હળ, સમાર અને ખરપું. ખેતીના ઓજારોની સાચી જોડ છે. વાછરડાને જન્મ આપનાર પ્રાણી કયું છે? અથવા તો કયા પ્રાણીના બચ્ચાને વાછરડું કહે છે? એ પ્રશ્ન કઈ પ્રકારનો છે? તો ગાયના બચ્ચાને વાછરડું કહે છે, અથવા તો વાછરડાને જન્મ આપનાર પ્રાણી ગાય છે. દૂધનું પાન કરવું એટલે શું? તો કે દૂધ પીવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો અન્નદાતા કોને કહેવાય છે? તો ભારતનો અન્નદાતા ખેડૂતને કહેવાય છે. નેક્સ્ટ છે કે જંગલના રાજા તરીકે કયું પ્રાણી ઓળખાય છે? તો જંગલના રાજા તરીકે સિંહ ઓળખાય છે. નેક્સ્ટ, સૂર્ય કઈ દિશામાં આથમે છે? સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, એટલે ઓપ્શન ડી પશ્ચિમમાં આથમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. નીચેનામાંથી કયું સસ્તન પ્રાણીનું ઉદાહરણ છે? તો વેલ જે છે એ સસ્તન પ્રાણીનું ઉદાહરણ છે. મનુષ્ય કયા અવયવ દ્વારા શ્વાસ લે છે? મનુષ્ય ફેફસા દ્વારા શ્વાસ લે છે. તોરણ બનાવવા કયા વૃક્ષના પાન વપરાય છે? તો તોરણ બનાવવા આસોપાલવ વૃક્ષના પાન વપરાય છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણની અંદર નર્મદા શબ્દનો અર્થ શું થાય? આનંદ આપનારી, એટલે નર્મદા. ઠંડી કાવ્યના કવિ કોણ છે? તો ઠંડી કાવ્યના કવિ કૃષ્ણ દવે છે. જિજ્ઞાસા શબ્દની સાચી જોડણી કઈ છે? પંખી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો વિહંગ. વિહંગ એટલે પક્ષી. આકાશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો આકાશ એટલે પાતાળ. શબ્દકોશના ક્રમમાં સાચો વિકલ્પ કયો છે? અંત, આબરૂ, ઈચ્છા અને ઋષિ. નવરાત્રિ એ કયા પ્રકારનો સમાસ છે? તો સંખ્યા આવે જેની અંદર એને આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ. 9 દિવસની રાત્રિ એટલે નવરાત્રિ. તો 9 સંખ્યા આવી, એનો વિગ્રહ કરીએ સમાસનો, અને જો એની અંદર સંખ્યાનો ઉલ્લેખ હોય તો એ સમાસ દ્વિગુ થાય. 9 દિવસની રાત્રિ એટલે નવરાત્રિ. તો આ સમાસ કયા પ્રકારનો છે? તો દ્વિગુ સમાસ છે. ઘોડા ગઢવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો ઘોડા ગઢવા એટલે ગળમથલ કરવી, યુક્તિ અથવા પ્રયુક્તિ કરવી, એને આપણે ઘોડા ગઢવા કહીએ છીએ. નીચેનામાંથી ઉદ્ગાર વાક્ય ઓળખો. વાહ, કેવું સુંદર દ્રશ્ય છે. એની અંદર આશ્ચર્ય ચિહ્ન આવે એ વાક્ય ઉદ્ગાર વાક્ય થાય. પુસ્તક શબ્દની જાતિ કઈ છે? તો પુસ્તક કેવું છે. જો પુસ્તકની પાછળ કેવું હોય તો નપુંસકલિંગ લિંગ છે. પુસ્તક કેવી ના આવે, પુસ્તક કેવો પણ ના આવે, પુસ્તક કેવું આવે, એટલે કેવું આવે તો નપુંસકલિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન કે સાવધાન શબ્દની સંધિ છોડો. તો સ વત્તા અવધાન એટલે સાવધાન. નેક્સ્ટ કે રાહુલ પુસ્તક વાંચે છે. આમાં ક્રિયાપદ કયું છે? કઈ ક્રિયા થાય છે? વાંચવાની. તો ક્રિયાપદ શું થાય? વાંચે છે. સફેદ ગાય ચરે છે. આમાં વિશેષણ કયું છે? ખાલી ગાય ચરે છે અને સફેદ ગાય ચરે છે, તો વિશેષણ શું થાય? સફેદ. વધારાનું જે વિશેષણ સિવાય પણ વાક્ય બનતું હોય, વિશેષ રૂપની અંદર જે શબ્દ વાક્યમાં દર્શાવેલો હોય એને વિશેષણ કહેવાય. ગાય ચરે છે તો પણ વાક્ય બને છે, પરંતુ સફેદ ગાય ચરે છે તો વધારાનો અર્થ કોણ દર્શાવે છે? સફેદ. નામની આગળ જે વિશેષતા દર્શાવતો શબ્દ હોય એ વિશેષણ થાય. નર્મદા એ કયા પ્રકારની સંજ્ઞા છે? તો નર્મદા એક વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકાય. માં સમાન માં, આ કયો અલંકાર છે? અનન્વય અલંકાર. માં એટલે માં, ઓકે, એનો અલંકાર જે છે એ અન્વય અલંકાર થશે. સૂર્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો સૂર્ય એટલે દિવાકર.
ત્યારબાદ 98 નંબરનો પ્રશ્ન, પાણી શબ્દનો પર્યાય જણાવો. તો પાણી એટલે નીર. શું થશે શબ્દ પર્યાય? નીર. ખેતી કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખેતી કરનાર, કોણ કરે ખેતી? તો ખેડૂત. તમારું નામ શું છે? આ કયા પ્રકારનું વાક્ય છે? તમારું નામ શું છે? પાછળ કયું ચિહ્ન આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો કયું વાક્ય થાય? પ્રશ્નાર્થવાચક વાક્ય થાય. પ્રશ્નવાચક વાક્ય એટલે ઓપ્શન સી. હવે નેક્સ્ટ 101 થી 120 સુધીના જે પ્રશ્નો છે એની અંદર ઇંગ્લિશ અને ઇંગ્લિશ આવશે, અંગ્રેજી. પ્રશ્ન 1, વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ હેપી? હેપીનું ઓપોઝિટ શું થશે? હેપી એટલે સેડ. ઓપ્શન ડી સાચો થશે. નેક્સ્ટ છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફોર સન. તો તમને પોયમ આપેલી હોય એની અંદર અથવા તો તમને જે ઓપ્શન હોય એમાં સનનો રાઇમિંગ વર્ડ કયો થાય? તો બન. ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. એપલ, બનાના, પોટેટો એન્ડ મેંગો. Potato is vegetable and apple, banana, mango are fruits. So option C is correct. What is the plural of boy? Boys. What is the past tense of go? Went. Fill in the blank. I blank a student. I am a student. Next 109. Find the correct spelling. Answer teacher. ટીચરનો કરેક્ટ સ્પેલિંગ ફાઇન્ડ કરવાનો છે. નેક્સ્ટ 110. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્મોલ? સ્મોલનો મતલબ શું થશે? લિટલ. ઓપ્શન બી કરેક્ટ થશે. નેક્સ્ટ છે સામાન્ય જ્ઞાન અને તર્ક સંગત ક્વેશ્ચન. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિમી. ઓપ્શન સી. નેક્સ્ટ, તાજમહેલ કયા શહેરમાં આવેલો છે? તો આગ્રામાં. જય જવાન જય કિસાન સૂત્ર કોણે આપ્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રી. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. 26મી જાન્યુઆરીએ કયો રાષ્ટ્રીય તહેવાર ઉજવાય છે? તો પ્રજાસત્તાક દિવસ. શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે. લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય છે? 60 સેકન્ડ. કયું પક્ષી રાત્રે જોઈ શકે છે? તો ઘુવડ એક એવું પક્ષી છે જે માત્ર રાત્રે જોઈ શકે છે. ઘુવડ અને ચામાચીડી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા 120 પ્રશ્નો નું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલ છે. તેમની અંદર તર્કસંગતતા રિલેટેડ જે ક્વેશ્ચન છે જેમના ક્વેશ્ચન પ્યોરલી અહીંયા દર્શાવેલ નથી કે જેમનું આપણે સોલ્યુશન કરી શકીએ એવા ક્વેશ્ચન, તર્કસંગતતા રિલેટેડના રિઝનિંગના ક્વેશ્ચનનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો એક વખત વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે.